ભારતીય શેર બજારમાં મોટો કડાકો જોવા મળ્યો છે તો શેર માર્કેટથી આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભારતીય શેર બજારમાં મોટો કડાકો જોવા મળ્યો। પ્રી ઓપનમાં સેન્સેક્સમાં 4000 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે તો નિફ્ટીમાં પણ 1200થી વધુ પોઈન્ટનો કડાકો। ત્યારે ટ્રમ્પના ટેરિફ બોમ્બ બાદ ભારતીય શેર બજાર તૂટ્યું છે તો ભારત સહિત વિશ્વના શેર બજારો ધડામ દઈને તૂટ્યા છે। તો ભારતીય શેર બજારમાં મોટો કડાકો જોવા મળી રહ્યો છે। પ્રી ઓપનમાં સેન્સેક્સમાં 4000 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે તો નિફ્ટીમાં પણ 1200થી વધુ પોઈન્ટનો કડાકો। ટ્રમ્પના ટેરિફ બોમ્બ બાદ ભારતીય શેર બજાર તૂટ્યું છે તો ભારત સહિત વિશ્વના શેર બજારો ધડામ દઈને તૂટ્યા છે। ભારતીય શેર બજારમાં મોટો કડાકો આવ્યો છે। પ્રી ઓપનમાં સેન્સેક્સમાં 4000 પોઈન્ટનો કડાકો જોવા મળી રહ્યો છે ત્યારે નિફ્ટીમાં પણ 1200થી વધુ પોઈન્ટનો કડાકો। પ્રી ઓપનમાં સેન્સેક્સમાં 4000 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે। ટ્રમ્પના ટેરિફ બોમ્બ બાદ ભારતીય શેર બજાર તૂટ્યું છે। ભારતીય શેર બજારમાં મોટો કડાકો। પ્રી ઓપનમાં સેન્સેક્સમાં 4000 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે તો નિફ્ટીમાં પણ 1200થી વધુ પોઈન્ટનો કડાકો। ટ્રમ્પના ટેરિફ બોમ્બ બાદ ભારતીય શેર બજાર તૂટ્યું છે ત્યારે ભારત સહિત વિશ્વના શેર બજારો ધડામ દઈને તૂટ્યા છે। તો ભારતીય શેર બજારમાં મોટો કડાકો જોવા મળ્યો છે। પ્રી ઓપનમાં સેન્સેક્સમાં 4000 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો। નિફ્ટીમાં પણ 1200થી વધુ પોઈન્ટનો કડાકો। ટ્રમ્પના ટેરિફ બોમ્બ બાદ ભારતીય શેર બજાર તૂટ્યું છે તો અમેરિકાએ ભારત પર 26% ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી। ભારત ઉપરાંત ચીન પર 34%, યુરોપિયન યુનિયન પર 20%, દક્ષિણ કોરિયા પર 25%, જાપાન પર 24% ટેરિફ લાદ્યો હતો। ત્યારે ભારતીય શેર બજાર પર તેની અસર જોવા મળી છે। ભારતીય શેર બજારમાં મોટો કડાકો આવ્યો છે। પ્રી ઓપનમાં સેન્સેક્સમાં 4000 પોઈન્ટનો કડાકો। ત્યારે શેર બજાર નિષ્ણાત રવિ દિયોરા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી રવિભાઈ, ભારતીય શેર બજારમાં મોટો કડાકો જોવા મળી રહ્યો છે। ટ્રમ્પે જે ટેરિફ લાદ્યો હતો તેની અસર ભારતીય શેર બજાર પર જોવા મળી છે, આપ શું કહેશો? જોકે આજે એક મોટા ગેપ ડાઉન ઓપનિંગ માર્કેટમાં થયા છે અને પર્ટિક્યુલર કોવિડ પછીનું આ એક સ્ટીપેસ્ટ ગેપ ડાઉન ઓપનિંગ છે। સાથે આમ જોઈએ તો જો ક્લોઝ થશે તો આઈ થિંક ફિર ભી જે આપણા ઇલેક્શન્સના આઉટકમ હતા અને જે આપણે કરેક્શન લીધું હતું સેમ એ જ કરેક્શન છે, એવી જ મોમેન્ટમ છે અને જે રીતે 4 જૂન છે એ દિવસ જે વોલ્ટાલિટી ઇન્ડેક્સમાં 52% ઉપરનો જમ્પ હતો, આજે સિમિલર વેમાં 52-53%નું પ્રાઇસમાં જમ્પ છે। તો આ ઇન્ડિકેશન છે કે આઈ થિંક થોડું અહીંયાથી કોશિયસનેસ આવી છે। જે ટેરિફ અને કાઉન્ટર ટેરિફનો સિનારીઓ ગ્લોબલી બન્યું છે કારણ કે ટેરિફ જે યુએસએ લગા પછી થોડું માર્કેટે આને ડાયજેસ્ટ કરી લીધું, પણ જે ફરીથી ચાઇના તરફથી કાઉન્ટર ટેરિફ લગાવ્યા સાથે ફરીથી યુએસએ ફાર્માસ્યુટિકલ ઉપર ટેરિફની વાત કરી અને હજી યુરોપ પણ એક કાઉન્ટર ટેરિફ માટે લિસ્ટ તૈયાર કરી રહ્યું છે। તો આ બધા સંકેતો વચ્ચે માર્કેટમાં આ એક વેચવાલી છે કારણ કે આ ઘણા મોટા વર્ષની એક મોટી ઇવેન્ટ છે અને એને થોડું માર્કેટ આજે રિએક્ટ કરી રહ્યું છે। જી રવિભાઈ, અત્યારે તો શેર માર્કેટમાં કડાકો જોવા મળી રહ્યો છે, પરંતુ શું હજુ એવું લાગે છે કે આ ટેરિફ બોમ્બની અસર હજુ વધુ જોવા મળશે? અત્યારે જે ઇમ્પેક્ટ છે સેન્ટિમેન્ટલ વધારે છે, ફંડામેન્ટલ ઓછી છે। હજી મીન્સ કે આજે ટેરિફ ને કાઉન્ટર ટેરિફમાં જો કોઈ કન્ટ્રી પાછું નહીં પડે કે આવી જ રીતેનું રહેશે તો ડેફિનેટલી આ જે સેન્ટિમેન્ટ છે એ અહીંયાથી પણ હજી વધારે ખરાબ થઈ શકે છે કારણ કે જે હજી એની ઇમ્પેક્ટ આવતા ક્વાર્ટરથી ફાઇનાન્શિયલ્સમાં આવશે, ગ્લોબલી સેન્ટિમેન્ટ્સમાં આવશે તો એની અસર રહેશે।
બટ એવું દેખાઈ રહ્યું છે કે જો યુએસ છે જે રીતે જ્યાં પ્રોટેસ્ટ થઈ રહ્યા છે, જે રીતે થોડું ગવર્મેન્ટ પર એમના પોતાના કરેક્શનનું પ્રેશર વધી રહ્યું છે, જો કંઈ પણ રિલીફ આપે છે તો અલગ વસ્તુ છે. અધરવાઇઝ મને એવું દેખાઈ રહ્યું છે કે હમણાં આ જે ટેરિફની જે ફિયર છે કે આની જે ઇમ્પેક્ટ છે એટલીસ્ટ તમને આ એપ્રિલ સુધીમાં જોવા મળી શકે. કંઈ પણ રિવર્સ ન્યૂઝ આવે છે તો આઈ થિંક ત્યાં કોન્ટ્રા ટ્રેડ થશે, બટ ટિલ ધ ડેટ આઈ થિંક કરેક્શનનો મૂડ છે એ જારી રહી શકે છે. જી રવિભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો ભારતીય શેર બજારમાં મોટો કડાકો જોવા મળ્યો છે. પ્રી ઓપનમાં સેન્સેક્સમાં 4,000 પોઈન્ટનો કડાકો.